તલોદ મજરા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। તલોદ ગામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં મહિલાના બાઇક ચાલક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। તલોદ રેલવે ઓવરબ્રિજનું કામ ચાલતા હાલ મંથર ગતિએ ચાલતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। તલોદ રેલવે ઓવરબ્રિજને લઈ ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ભારવાહક વાહન બેફામ દોડતા અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે। તંત્ર દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે તો લોકો અકસ્માતનો ભોગ બનતા અટકી શકે। સ્થાનિક લોકો અનેકવાર ભારે વાહનોને પ્રવેશ કરતા અટકાવે છે, પણ તેમ છતાં ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે। તંત્ર પાસે લોકોની માંગ છે કે તંત્ર દ્વારા જે ડાયવર્ઝન આપેલ છે તે ભારે વાહનોનું યોગ્ય ડાયવર્ટ કરવા લોકોની માંગ। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, SD ન્યૂઝ ગુજરાતી। હું મણિભાઈ પટેલ, તલોદ ગામ। અમારા ગામની ગંભીર સમસ્યા છે કે જે ટ્રકોનું ડાયવર્ઝન ન હોવા છતાં અહીંયો થઈ તલોદથી ગાંધીનગર, મજરા, અમદાવાદ તરફ જતી ટ્રકોની બહુ ગંભીર સમસ્યા છે। હાલ તલોદથી મહિલ જવા માટેનો કોઈપણ જાતનો રોડ નથી, રોડ તૂટી ગયેલો છે, મેટારો ઉઘારા થઈ ગયા છે। એની એક ઘટના આજ સવારે પણ વહેલી બની કે જે એક બાઇક ચાલક અને ટ્રક સાથે અકસ્માત થયું, એમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે અને બાઇકના કચ્ચર ઘાણ વળી ગયું છે। એટલે આ ગંભીર સમસ્યા માટે અમે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર કોઈપણ જાતનું ધ્યાન દોરતા નથી અને ભવિષ્યમાં ચોમાસાનું સિઝન ચાલુ હોય ઘરે ત્યારે વરસાદ આવે ત્યારે આ રસ્તો ભયંકર રીતે ખરાબ પરિસ્થિતિ થઈ જાય એવી છે। અવરજવર પણ બંધ થઈ જશે અને ગામના રહીશો તાહીમાન પોકારી ગયા છે। પ્રદૂષણ ભયંકર આવે છે, રહેવું પણ મુશ્કેલી છે, આરોગ્યની દ્રષ્ટિએ બહુ નુકસાન થાય એવું છે। તો અમારી ગામજનો સાથે અમારી રજૂઆત છે કે અહીંયા અમારા ટ્રકોનું અવરજવર બંધ કરી દે અને રોડનું સમારકામ, હાલ રોડ ન બને તો કંઈ નહીં પણ રોડનું સમારકામ કરી રસ્તો ચાલુ રાખે એવી અમારી તલોદ ગામના વડીલો તથા ગામજનોની માગ છે। આપનું નામ? મણિલાલ પટેલ। હું બાઉભાઈ કિશાભાઈ પટેલ, તલોદ ગામ। મારી એક સમસ્યા છે કે તલોદ ગામમાંથી થઈ અને ભારે વાહનોનું અવરજવર બહુ ચાલે છે। હવે કલેક્ટરનો જાહેરનામા હોવા છતાં બંધ થયેલ અહીંથી રસ્તો નથી છતાં પણ આ લોકો અવરજવર કરે છે અને એના કારણે અમારું જૂનની સમસ્યા હદ પ્રમાણમાં થાય છે। એના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ઘણી અસર પડે છે। તો આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં, ધારાસભ્યશ્રીને કહેવા છતાં, એ કરવા છતાં પણ અને પોલીસ સ્ટેશન પર વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એનું નક્કર પરિણામ આવતું નથી। એ માટે અમે ગ્રામજનોએ આજે ભેગા થઈ આજ સવારે શું પ્રોબ્લેમ મળ્યો? આજ સવારે તલોદથી જે ભારે માલ જતો હતો એના હાથે મહિલથી આવતા એક ભાઈને એક્સિડન્ટ થયો અને એના કારણે બાઇકનું કચ્ચર ઘર નીકળી ગયું છે અને એ ભાઈને પણ ગંભીર પહોંચ્યા।